ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂની રેલમછેલ જોવા મળી। અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગડકોટડી ગામે એસએમસીનો દરોડો પડ્યો। ગડકોટડી ગામે ખુલ્લા ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી। અમરેલી જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ થાય તે પહેલા એસએમસીની ટીમ ત્રાટકીને 17,260 વિદેશી જેટલી દારૂની બોટલ ઝડપી પાડી। તપાસમાં અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો હોવાનું સામે આવ્યું તો તપાસ દરમિયાન 2 વાહનો 7 મોબાઈલ સહિત 5 શખ્સોને ઝડપી પાડી 95,29,000ના મુદ્દામાલ કબજે કર્યો। વાહન ચાલક, માલિક, ડ્રાઈવર સહિત અન્ય 5 ફરાર આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા। 10 શખ્સો વિરુદ્ધ બાબરા પોલીસ મથકમાં ગુન્હો। આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને કોને સપ્લાય કરવાનો હોય તે તેમજ અન્ય કેટલા લોકો આમાં સામેલ છે અંગેની પોલીસ દ્વારા તપાસ હાથ ધરી છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી।